કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક ફોર સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 11ના બેઝિક વિડીયોની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધું કે અણુ કોને કહેવાય, પરમાણુ કોને કહેવાય, અણુ કઈ રીતે બને, આણ્વીય દળ કઈ રીતે શોધાય, ત્યારબાદ પરમાણુ હોય તો એની ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા, ત્યારબાદ ઇલેક્ટ્રોન રચના પણ ભણી ચૂક્યા છીએ. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે એટલું જોયું કે કોઈ પણ પરમાણુ તટસ્થ કઈ રીતે હોય. તો તટસ્થ શબ્દ ખાલી વીજભારની દ્રષ્ટિએ જ જોવામાં આવશે. હવે વીજભારની દ્રષ્ટિએ તટસ્થનો મતલબ શું થશે? તો કે પરમાણુમાં જેટલો ધન વીજભાર હોય એટલો જ શું હોવો જોઈએ? ઋણ વીજભાર હોવો જોઈએ. તો ધન વીજભાર અને ઋણ વીજભારનું પ્રમાણ જો સરખું હશે તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો ગણાશે? તટસ્થ. પરંતુ આપણે એ પણ જોયું કે જો પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા વધુ હોય તો પરમાણુની અંદર ઋણ વીજભાર આવે, અને જો પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધારે હોય એટલે કે પ્રોટોનની સરખામણીમાં જો ઇલેક્ટ્રોન ઓછા હોય તો પરમાણુ ઉપર ધન વીજભાર, અને જો ઇલેક્ટ્રોન વધુ હોય તો ઋણ વીજભાર આવે છે. હવે આપણે એ જોઈએ કે કોઈ પણ પરમાણુ ઉપર ધન વીજભાર આવે તો કેટલો આવે અને ઋણ વીજભાર આવે તો કેટલો આવે. તો આપણને લાસ્ટ ટાઈમ મેં જે પ્રમાણે સમજાવ્યું હતું એ પ્રમાણે આપણને ખબર હોવી જોઈએ કે કક્ષા જે છે એ કક્ષાની અંદર હવે યાદ રાખવું પડશે. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. તો આપણા નિયમ પ્રમાણે કે એલ એમ એન. તો કે કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2. એલ માં મહત્તમ કેટલા સમાય? તો કે 8. એમ માં કેટલા સમાય? તો કે 18. અને એન માં કેટલા સમાય? તો કે 32. આટલા ઇલેક્ટ્રોન પરમાણુની કક્ષામાં સમાઈ શકે મહત્તમ. પહેલી કક્ષાનું કદ નાનું હોવાને કારણે 2 કરતા વધારે ઇલેક્ટ્રોન સમાય નહીં. તો અહીં આગળ તમે લખી શકો કે જેમ કેન્દ્રથી દૂર જઈએ તેમ કક્ષાનું કદ વધે છે. તમે જોઈ શકો છો કે કક્ષા કદમાં કેવી છે? નાની. એલ કક્ષા એના કરતા મોટી, એમ એના કરતા પણ મોટી અને એન એના કરતા પણ મોટી. એટલે કે કેન્દ્રથી જેમ જેમ દૂર જયો તમે એમ કક્ષાનું કદ કેવું થતું જાય છે? તો કે વધતું જાય છે. બરાબર છે. અને તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જાય છે. કક્ષાનું કદ વધે તો તેમાં ઉમેરવામાં આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી થતી જાય છે? વધતી જાય છે. ક્લિયર? તો હવે યાદ રાખજો, પહેલી કક્ષામાં 2, 8, 18 અને 32. પરંતુ મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે આપણે ઇલેક્ટ્રોન 9મા 10મા ધોરણ પ્રમાણે ભરવાના છીએ. તો પહેલામાં 2, બીજામાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, 18, 32. આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના આપણે ભરવાની છે. કેમ આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના કોના ઉપરથી આવ્યું છે? લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજાયેલું છે. આ ઇલેક્ટ્રોન રચના આવર્ત કોષ્ટક ઉપરથી લીધેલી છે. કઈથી લીધેલી છે આ ઇલેક્ટ્રોન રચના? આવર્ત કોષ્ટક ઉપરથી. ક્લિયર? તો આપણે પહેલી કક્ષામાં 2 ભરીશું, બીજામાં 8, ત્રીજામાં પણ 8, ચોથામાં 18, 18, 32. આપણે કઈ સુધી જરૂર પડશે? મેક્સિમમ આટલે સુધી, અને એનાથી આગળ જાવ તો અહીંયા સુધી આપણે જરૂર પડશે. તો ફરી યાદ રાખજો, 2, 8, 8, 18, 18, 32. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના પણ જોઈ ચૂક્યા છીએ કે કયા પરમાણુમાં કયા પ્રકારની ઇલેક્ટ્રોન રચના આવશે. હવે આપણે વીજભારની વાત કરવાના છીએ. તો પરમાણુ, ફરી એક વખત કહી દઉં છું કે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો કયો વીજભાર આવશે? ઋણ વીજભાર આવે. અને જો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો કયો વીજભાર આવશે? ધન વીજભાર આવે. આ દરેકને ખબર હોવી જોઈએ. કઈ રીતે આવે છે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ લીધેલું છે. હવે આપણે દરેક પરમાણુ પર કેટલો વીજભાર આવશે, ધન આવશે કે ઋણ આવશે, એના વિશે માહિતી મેળવી લઈએ. તો આપણે પહેલા પરમાણુ લઈ લઈએ હાઇડ્રોજન. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન
રચના શું થશે? એક. કેમ? કારણ કે એમાં એક જ ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોન છે તો પહેલી કક્ષામાં સ્થાયી થવા માટે કાં તો 0 ઇલેક્ટ્રોન કાં તો 2 ઇલેક્ટ્રોન જોઈએ. પરંતુ આ કેસમાં તમે જુઓ તો કે એક છે તો સ્થાયી થવા માટે શું કરશે? 0 થવું છે ને તો શું કરશે? એક ગુમાવે. અને 2 થવું છે તો એક મેળવશે. 0 થવું હોય તો એક ગુમાવશે અને 2 થવું હોય તો એક મેળવે. ગુમાવે તો કયો વીજભાર આવશે? પ્લસ. અને મેળવે તો કયો વીજભાર આવશે? માઇનસ. કેટલા ગુમાવે છે? એક. કેટલા મેળવે છે? એક. તો H ઉપર +1 પણ આવે અને H ઉપર -1 પણ આવે. આ તમારે બંને યાદ રાખવું પડશે. યાદ રાખવાનું છે કે સમજવાનું છે? હવે આ સમજવાની વસ્તુ છે. હાઇડ્રોજન પછી આવશે હિલિયમ. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. એમાં ઇલેક્ટ્રોન પણ 2 છે. તેની ઇલેક્ટ્રોન રચના 2 થશે. તો આ તો કેવી રચના છે? સ્થાયી. અને સ્થાયી રચના છે તો ગુમાવે ના, મેળવશે ના. તો એનો મતલબ કે હિલિયમ ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર આવતો નથી અને એટલા માટે એને શું કહેવાય છે? નિષ્ક્રિય કહેવાય છે. વીજભાર નથી આવતો એટલા માટે નિષ્ક્રિય નહીં, પરંતુ એની ઇલેક્ટ્રોન રચના કેવી છે? સ્થાયી. તો એ મેળવશે પણ નહીં કે ગુમાવશે પણ નહીં. બરાબર છે? ત્યારબાદ આવશે લિથિયમ. લિથિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2 1. આ 2 ઇલેક્ટ્રોન રચના તો કેવી થઈ ગઈ? સ્થાયી. હવે ત્રીજી એટલે કે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન જોઈએ આપણે? કાં તો 0 કાં તો 8. હવે વિચાર કરો કે કે કક્ષામાં 2 ભરાઈ ગયા. એલ માં કેટલા જોઈએ છે? 8 કાં તો 0. પરંતુ છે કેટલા જો આપણી જોડે? એક જ છે. તો હવે શું કરશો? એક છે તો 0 થવા પ્રયત્ન કરશે કે 8 થવા પ્રયત્ન કરશે? તો કે ઈઝી કવું પડશે. તો કે સાહેબ એક ગુમાવીએ અને 0 થઈ જાય. તો આ શું કરશે? ગુમાવે. કેટલા ગુમાવશે? ગુમાવે એટલે પ્લસ. કેટલા ગુમાવશે? એક. એટલા માટે લિથિયમ ઉપર કયો વીજભાર હોય? હંમેશા +1 વીજભાર આવશે. ત્યારબાદ આવશે બેરિલિયમ. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2 2. આ તો સ્થાયી થઈ ગયું. આ 2 ઇલેક્ટ્રોન છે. કયું નજીક પડશે? 0 થવું કે 8 થવું? 8 થવા માટે એને કેટલા જોઈશે? 6 મેળવશે અને 0 થવા માટે ખાલી 2 ગુમાવશે. તો શું કરશે? ગુમાવે. કેટલા ગુમાવશે? તો કે 2. એટલા માટે કયો વીજભાર આવી ગયો? બેરિલિયમ ઉપર +2. ક્લિયર દરેકને? ત્યારબાદ જોઈએ આપણે બેરિલિયમ પછી કોણ આવશે? બોરોન. ઇલેક્ટ્રોન રચના થશે 2 3. આ તો સ્થાયી. 3 છે. શું થવું પડશે મારે? કાં તો 0 કાં તો 8. કયું થવું ઈઝી પડશે? એની બાહ્યતમ કક્ષામાં 3 છે. 0 થવા માટે 3 ગુમાવે. ગુમાવે. કેટલા ગુમાવશે? 3. એટલા માટે કયો વીજભાર? 3. પણ 8 થવા માટે શું કરવું પડશે? 5 મેળવવા પડશે. કયું ઈઝી પડે? 3 ગુમાવવા ઈઝી પડે. તો બોરોન ઉપર તમને કયો વીજભાર દેખાશે? હંમેશા +3 વીજભાર દેખાશે. આ સ્થાયી વીજભારની વાત છે. બોરોન પછી કોણ આવશે? કાર્બન. ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 4. 2 અને 4 થશે તો આ તો સ્થાયી છે. હવે 4. 0 થવા માટે 4 ગુમાવે, 8 થવા માટે 4 મેળવે. તો અહીંયા આગળ ગુમાવે તો પણ સરખું થાય અને મેળવશે તો પણ એને 4 જ મેળવવા પડશે. એટલા માટે +4 અથવા તો -4. તો કાર્બન ઉપર +4 પણ શક્ય છે અને કાર્બન ઉપર -4 પણ શક્ય છે. એ ડિપેન્ડ કરશે કે કયા ટાઈમે કયો વીજભાર હોય. અત્યારે ખાલી આપણે એ જોઈએ છે કે પોસિબિલિટી કઈ છે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના થશે 2 5. આ તો સ્થાયી થઈ ગઈ. હવે 5 છે. કેટલા જોઈએ તમારે? કાં તો 0 કાં તો 8. 0 થવા માટે શું કરવું પડશે? તો કે સાહેબ 5 ગુમાવવા પડે. અને 8 થવા માટે શું કરવું પડશે? તો કે 3 મેળવવા પડશે. કયું ઈઝી પડશે? મેળવે. મેળવે તો કેટલો વીજભાર આવે? માઇનસ. કેટલા મેળવવા પડશે? 3. તો નાઇટ્રોજન ઉપર કેટલો વીજભાર આવી ગયો ભાઈ? -3. ક્લિયર? ઓક્સિજન. ઓક્સિજન ઉપર કેટલા છે? તો કે 2 અને 6. આ તો સ્થાયી. આમાં શું થશે? તો કે મેળવશે. કયું ઈઝી પડે? 8 થવું. મેળવશે એટલે માઇનસ. કેટલા મેળવશે? 2. તો ઓક્સિજન ઉપર કેટલો વીજભાર આવી ગયો? હંમેશા -2. ત્યારબાદ આવશે ફ્લોરિન. ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 અને 7. આ તો સ્થાયી થઈ ગયું. 7 ઇલેક્ટ્રોન છે. કેટલા થવા જોઈએ? કાં તો 0 કાં તો 8.
કયું થવું ઈઝી પડશે? મેળવશે. કેટલા મેળવશે? તો કે એક જ મેળવશે અને એટલા માટે કયું વીજભાર આવશે? ફ્લોરિન ઉપર -1. તમે જોશો ત્યારબાદ કોણ આવશે ભાઈ? નિયોન. ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8. હવે આ બંને ઇલેક્ટ્રોન રચના કેવી થઈ ગઈ? સ્થાયી. અને સ્થાયી થાય તો શું મેળવે અથવા ગુમાવે? ખરા? ના. મતલબ કે નિયોન ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર આવતો નથી અને એટલા માટે એમને કયા વાયુ કહી દીધા આપણે? નિષ્ક્રિય વાયુ કહીએ છીએ. નિયોનને કયો વાયુ કહી દીધો આપણે? નિષ્ક્રિય વાયુ. તો હવે દરેકને ખબર હોવી જોઈએ 1 થી 10 ની અંદર હાઇડ્રોજન ઉપર +1 -1. હવે જે યાદ રાખવાનું છે આ છે, જે સમજવાનું છે કે કઈ રીતે આ મેં તમને સમજાઈ ચૂક્યો છું. હવે જ્યારે પણ તમારે જરૂરિયાત પડશે ત્યારે સીધે સીધા વીજભારની જ ગણતરી કરવાની રહેશે. હાઇડ્રોજન, હિલિયમ ઉપર કોઈ વીજભાર નહીં, લિથિયમ ઉપર +1, બેરિલિયમ ઉપર +2, બોરોન ઉપર +3, કાર્બન ઉપર +4, -4, નાઇટ્રોજન ઉપર -3, ઓક્સિજન ઉપર -2, ફ્લોરિન ઉપર -1 અને નિયોન ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર આવતો નથી. તો 1 થી 10 ની અંદર નિષ્ક્રિય વાયુ કેટલા છે? 2. કયા કયા? હિલિયમ અને નિયોન. તો આ વીજભાર આવડતા હશે તો તમે ઘણા બધા સામાન્ય અણુસૂત્રો બનાવી શકશો. ક્લિયર? આશા રાખું છું કે અહીંયા સુધી કોઈને કશો ડાઉટ હશે નહીં. હવે આવું ને આવું સેમ વસ્તુ આપણે 11 થી 20 માટે જોઈ લઈએ. ત્યારબાદ આવે છે સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક થાય 11, ઇલેક્ટ્રોન રચના પણ 11. તો શું થશે? 2 8 અને 1. પહેલી કક્ષા સ્થાયી, બીજી કક્ષા પણ સ્થાયી. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? 0 કાં તો 8. હવે 0 થવું ઈઝી પડશે, કાંઠ થવું? તો કે 0 થવું. તો શું કરશે? ગુમાવે. કેટલા ગુમાવશે? 1. તો +1. મતલબ કે સોડિયમ ઉપર કયો વીજભાર આવશે? +1. ત્યારબાદ આવશે મેગ્નેશિયમ. ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 8 2. પહેલા બે તો સ્થાયી થઈ ગયા, તો 2 થશે તો શું થશે? 0 કે 8? તો કે 0. તો શું કરશે? ગુમાવે. ગુમાવે તો કેટલો વીજભાર કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2. 0 થઈ જાય તો મેગ્નેશિયમ ઉપર કેટલો વીજભાર આવશે ભાઈ? +2 આવશે. ત્યારબાદ આવશે એલ્યુમિનિયમ. 13 ઇલેક્ટ્રોન, 2 8 3. આ બે તો સ્થાયી. આમાં શું થશે? તો કે 0 થવું ઈઝી પડે સાહેબ, તો ગુમાવે. કેટલા ગુમાવશે? 3. તો શું થઈ ગયું? એલ્યુમિનિયમ ઉપર +3 વીજભાર હોય. ત્યારબાદ આવે સિલિકોન. 14 ઇલેક્ટ્રોન, 2 8 4. તો શું થશે હવે? તો સાહેબ 0 થવું હોય તો શું કરવું પડશે? ગુમાવે. કેટલા ગુમાવશે? તો કે 4. અને 8 થવું હોય તો શું કરવું પડશે? મેળવશે. કેટલા મેળવશે? તો કે 4. તો અહીંયા આગળ ગુમાવે તો +4, મેળવે તો -4. મતલબ કે સિલિકોન ઉપર +4 પણ શક્ય છે અને સિલિકોન ઉપર -4 પણ શક્ય છે. સિલિકોન પછી આવશે ફોસ્ફરસ. 15 ઇલેક્ટ્રોન, 2 8 5. હવે કેટલા થવા જોઈએ મારે? કાં તો 0 કાં તો 8. તો આ કેસની અંદર યાદ રાખજો, ગુમાવે તો કેટલા અને મેળવે તો કેટલા? જો ગુમાવે તો પ્લસ, મેળવે તો માઇનસ. કેટલા ગુમાવવા પડશે એને? 5. તો +5. કેટલા મેળવવા પડશે? 3. તો -3. મતલબ ફોસ્ફરસ ઉપર +5 પણ શક્ય છે અને ફોસ્ફરસ ઉપર -3 પણ શક્ય છે. હવે કોકને એવું થાય સાહેબ કે 5 ગુમાવે એના કરતા 3 મેળવવા આગળ પડે, તો પછી આપણે -3 જ ના લખાય, +5 કેમ લખીએ છીએ? તો આનું રીઝન પણ તમને કઈ ખબર પડશે ભાઈ? 11મા ધોરણમાં. બરાબર છે. ફોસ્ફરસ પછી કોણ આવશે? સલ્ફર. 2 8 6. તો શું કરશે? કાં તો ગુમાવે કાં તો મેળવે. ગુમાવે તો +6, મેળવે તો -2. તો સલ્ફર ઉપર +6 પણ શક્ય છે અને સલ્ફર ઉપર -2 પણ શક્ય છે. સલ્ફર પછી કોણ આવશે ભાઈ? ક્લોરીન. 2 8 7. તો આ તો સ્થાયી. તો હવે શું કરવે? કાં તો મેળવે કાં તો ગુમાવે. કેટલા મેળવશે? તો કે 1. તો -1. કેટલા ગુમાવે? તો કે 7. તો +7. મતલબ
ક્લોરીન ઉપર +7 પણ શક્ય છે અને ક્લોરીન ઉપર -1 પણ શક્ય છે. ત્યારબાદ આવશે આર્ગોન. આર્ગોનની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 8 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. 8 ને 8 16 ને 2 18. તો શું કરશે? આ મેળવશે? તો કે ના. ગુમાવે? તો કે ના. મતલબ નિયોન ઉપર આર્ગોન ઉપર કોઈ પણ પ્રકારનું વીજભાર છે નહીં, એટલા માટે આને કયો વાયુ કહી દીધો આપણે? નિષ્ક્રિય વાયુ કહી દઈએ છીએ. બરાબર છે. ત્યારબાદ કોણ આવશે? પોટેશિયમ. 2 8 8 1 આ ત્રણ સ્થાયી થઈ ગયા. ચોથી કક્ષામાં કેટલા જોઈએ મને? કાં તો 0 કાં તો 18. કયું થવું ઈઝી પડશે ભાઈ? 0 થવું. તો શું કરશે? આ ગુમાવે. કેટલા ગુમાવશે? 1. તો +1. ત્યારબાદ કોણ આવશે? કેલ્શિયમ. કેલ્શિયમ માટે શું થશે? 2 8 8 2 20 ઇલેક્ટ્રોન. 2 ને 8 10 ને 8 18 ને 2 20 થઈ ગયા. તો આ બીજી કક્ષામાંથી શું કરશે? 2 ગુમાવે. ગુમાવે તો કેટલા થઈ ગયા? તો કે +2. મતલબ પોટેશિયમ ઉપર +1 અને કેલ્શિયમ ઉપર હંમેશા કયો વીજભાર આવશે? +2 વીજભાર આવે છે. તો દરેકને અહીંયાથી ખબર હોવી જોઈએ કે 11 થી 20 ની અંદર ફરી એક વખત જોઈ લેજો. સીધું સોડિયમ ઉપર +1, મેગ્નેશિયમ ઉપર +2, એલ્યુમિનિયમ ઉપર +3, સિલિકોન ઉપર +4 -4, ફોસ્ફરસ ઉપર +5 -3, સલ્ફર ઉપર +6 અથવા તો -2, ક્લોરીન ઉપર +7 અથવા તો -1, આર્ગોન ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, પોટેશિયમ ઉપર +1 અને કેલ્શિયમ ઉપર +2 વીજભાર હોય છે. તો આ વીજભાર દરેકે યાદ રાખવા પડશે. હવે સપોઝ કોકને એવું ક્વેશ્ચન થાય કે સર નાઇટ્રોજન ની અંદર ઇલેક્ટ્રોન કેટલા? તો કે 7. ઇલેક્ટ્રોન રચના થાય એની 2 5. તો બીજી કક્ષામાં સ્થાયી થવા માટે શું કરવા પડે? કાં તો 0 કાં તો 8. હવે 0 થવા માટે શું કરવું પડશે? તો કે 5 ગુમાવે. અને 8 થવા માટે શું કરવું પડશે? 3 મેળવે. જ્યારે બીજી બાજુ લઈ લઈએ આપણે ફોસ્ફરસ, તો 15 ઇલેક્ટ્રોન રચના થશે 2 8 5. તો આ ઇલેક્ટ્રોન રચના સ્થાયી થવા માટે શું કરવું પડશે? તો કે 0 કાં તો 8. હવે 0 થવા માટે શું કરવું પડશે? તો કે ગુમાવે. કેટલા ગુમાવે? તો કે 5. મેળવે? તો કે કેટલા મેળવશે? તો કે 3 મેળવે. તો સાહેબ તમે આ કેસમાં એવું કહ્યું હતું કે આ 5 નહીં ગુમાવે. જ્યારે આ કેસમાં તમે 5 ગુમાવે એવું કહો છો ને 3 મેળવે એવું કહો છો. કેમ આવું? તો સમજો. નાઇટ્રોજન અહીંયા પહેલી કક્ષા અને બીજી કક્ષા. તો અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન છે ને અહીંયા આગળ 5 ઇલેક્ટ્રોન છે. જ્યારે ફોસ્ફરસ ની અંદર પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. તો અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન છે? 2, બીજામાં 8, ત્રીજામાં 5. હું એવું કહું છું કે અહીંયાથી 5 ન ગુમાવે અને અહીંયા આગળ એવું કહી દઉં છું કે અહીંયાથી 5 ગુમાવી શકે. ગુમાવે. કેમ આવું? સમજો. 5 ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન ઉપર કયો વીજભાર છે? માઇનસ. કેન્દ્રમાં કયો વીજભાર છે? ધન. તો આ બંને વચ્ચે શું થતું હોય છે? આકર્ષણ બળ હોય. શું હોય? આકર્ષણ બળ. અહીંયા પણ આકર્ષણ બળ તો હશે જ, પણ આ આકર્ષણ બળ પ્રમાણમાં કેવું હશે? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજાથી કેવા છે? દૂર છે. તો આકર્ષણ બળ કેવું આવશે? ઓછું હોય. અને આકર્ષણ બળ ઓછું હોય તો દૂર કરવા હોય તો થાય. દૂર કરવા હોય તો થાય. જ્યારે અહીંયા આગળ આકર્ષણ બળ કેવું છે? વધુ છે. આકર્ષણ બળ કેવું છે? વધુ છે. તો દૂર થશે નહીં. એટલા માટે અહીં આગળ +5 શક્ય છે નહીં. જ્યારે અહીં આગળ 5 ગુમાવે એટલે કે ફોસ્ફરસ ઉપર +5 શક્ય છે. ક્લિયર દરેકને? તો 1 થી 20 પરમાણુ ક્રમાંક, એમાં રહેલા પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન રચના તેમજ દરેક ઉપર કેટલો વીજભાર આવે અને કઈ ઇલેક્ટ્રોન રચના યુઝ કરાય એ તમને આવડતું હોવું જોઈએ. તો આના બેઝ ઉપર આપણે આવતા લેક્ચરની અંદર
જોઈશું કે પરમાણુ જ્યારે એકબીજા સાથે જોડાઈને જે અણુ બનાવે છે એ અણુ કઈ રીતે હોય. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ તો NaCl, મેગ્નેશિયમ ક્લોરાઇડ તો MgCl2, એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો AlCl3. તો આવું કેમ? નામ એક સરખું બોલાય છે તો 1 2 3 આવા કેમ વધારાના એડ થતા જાય છે? તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર માહિતી મેળવીશું. પરંતુ એ પહેલા તમને 1 થી 20 ની અંદર જે પણ વીજભાર છે એ વીજભાર ખબર હોવા જોઈએ. ક્લિયર? થેન્ક યુ.